તો હવે અમે નીકળી ગયા છીએ ભવનાથમાંથી, હવે જઈએ છીએ ઉપરકોટ. તો હવે ત્યાં જઈને પાછા મળવી. અને હવે આવી ગયા છીએ ઉપરકોટમાં. અને તમે જોવો, આ જોવો કંઈક આવ્યું છે આ ગાડી. આ ગાડીમાં બેહવું છે. કોણ કોણ આ ગાડીમાં બેહેલું છે? હા, આમાં કયું ભોયરું હોય નથી ખબર. શાનું છે એલા? હે તમે આનો એનો વ્યૂ તમે જો એક વખત. હા, મેં કીધું આપણે આવી ગયા. હે એ દાગુ બાંધ દે સમજો. હા, ઓ ગુફા તમે જુઓ, બહુ ઊંચી છે. હા, આગળ ધ્યાન રાખીને મસ્ત વ્યૂ છે. આ કંઈક પારેવાની ગુફા છે એવું કંઈક કહે છે. કેમ કે આમાં દાદા પારેવા હોય. ધ્યાન છે ને કોણ આમાં વહી ગયો હોય તો આપણે બહાર નહીં નીકળવાનું. આવું કાકા ભોયરું છે. જોવો તમે આ પારેવાનું બધું માળા આમાં લાગડ કરેલા છે. બધા જો અહીંયા મૈયા છે રીલું ઉતારો. કોઈ ભાઈલું ન ભાઈલું આમ જો. તો કેવી લાગી તમને ગુફા કોમેન્ટ કરી દીજો ભાઈ. તો હવે જઈશું આપણે આગળ ને આગળ જઈને પાછા. અને આ છે આપણે તોરણીયો દરવાજો. આખા ભારતમાં એક જ દરવાજો આવો છે, આ તોરણીયો દરવાજો. આ રહ્યું ભાઈ આપણું જુનાગઢ, તમે જોઈ લો. તો આપણે ઉપરકોટથી અત્યારે જુનાગઢ તમે જો આવું દેખાય છે. મસ્ત વ્યૂ આવે છે આનો. અને આપણે પહોંચી ગયા છીએ આપણે ઉપરકોટ. વિડીયોમાં આ કન્ટિન્યુ બન્યા રહી ગયો. જો ભાઈ ऐसा मत करो मेरी जान, लाइफ में कुछ अच्छा करो यार. गाड़ी અહીંયા છે પણ બીક જરાય કે અમારા ગામના નીચે દઈને જો. હા, અને આ છે દુનિયાની મોટામાં મોટી ટોપ. તમે જોઈ લો. હા, આ છે નાની ટોપ. અને અહીંથી તમે જો આખા જુનાગઢનો વ્યૂ અહીંથી આવશે. જુનાગઢમાં કેવી મજા આવી? જુનાગઢ અમને બહુ જ મજા આવી. અને કાલે આપણે ખબર છે ને ગિરનાર ચડવાનું આપણે બેને ચેલેન્જ રાખવાની છે. બરોબર? તો કોણ પેલા ગિરનાર ચડે? અને આપણે જો આ વ્યૂ તમે જોવો એક વખત. આને વ્યૂ કહેવાય. મામા આ તો સિંહ આવ્યો. લાય આલે સિંહ. આમાં તો કવડ છે નહીં ને. સિંહ અમારો ભાણો ભાળી ગયો છે. તમે જો મામા પગમાં એને વાગ્યું લાગે. જો સ્પ્રિંગ નાખેલી છે. હા, એક પગ ભાઈ આ બાજુ લાકડાનો નથી ને. અને ધીમો ધીમો હવે વરસાદ ચાલુ થઈ ગયો છે. આવે છે મજા. પણ આવે છે મજા. અમારે ભાણો હોય એટલે પૂરું થઈ જાય. ત્યાં જવા દેશે. ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો ને અમારે ભાણો સિંહ પાસે રીલ બનાવવાના ફોટા પાડે છે. તો હું 2-3 ફોટા પાડી લઉં. જોવો તમે વ્યૂ જો એક વખત. તમે જુનાગઢ આવવાની બસ આ જ મજા છે. તમે જુઓ ચોમાસામાં જ્યારે તમે જુનાગઢ આવો ત્યારે આવો નજારો તમને જોવા મળે. તમે જો આ વરસાદ ડુંગરમાં પડે એ જોવો તમે.
અને આ બાજુ જ વરસાદ આવી રહ્યો છે. વરસાદ તો ચાલુ જ છે. અને આ છે આપણે અડીકડી વાય. હા, આપણે અડીકડી વાય છે. તો આ હતી આપણે અડીકડી વાય અને હવે જવાનું છે આપણે કઈ પર જવાનું છે પણ ભાઈ હવે કઈ ખબર નથી ક્યાં જઈએ પણ ત્યાં જ્યાં જઈએ ત્યાં તમને હારવા લઈ જાઉં. જો અહીંયા બધા અમારા ખેલાડી આવી ગયા છે બધા ઉઠાઈ. ત્યારે પણ તમે જુનાગઢ આવો ત્યારે ચોમાસામાં જ આવજો. ચોમાસામાં તમને મજા આવશે અને વ્યૂ પણ સારું આવે. આપણે એક ટોપ છે અહીંયા જે આપણે ઉપરકોટમાં આપણે આ નાની ટોપ છે. અને પેલા જોઈતી આપણે મોટી ટોપ હતી. અને આજ આઈટમ છે એટલે આજ તમને પબ્લિક બહુ જોવા મળશે. આજ બહુ ગર્દી છે અને વરસાદ પણ સારો આવ્યો છે. અને અહીંથી કાંઈક વાવી દેખાય છે. તમે જુઓ 2 ટીપણા અંદર પડ્યા છે. કોઈ નહીં બતાવ્યો હોય. તમે જો કિલ્લા જેવું છે. દિવાલ જ છે નગરી આમાં. અને નીચે તો ખાય જેવું લાગે છે કાંઈક ઊંડી ખાય છે. તમે જુઓ ચારે ફરતે દિવાલ જ છે. અને પાછળ અમારા ફિલ્ડરો બધા આવે છે. તમે જોવો આ દાદરા સડીને થાકી ગયા છે. હવે જ્યાં હોય ને નકરા દાદરા દાવે છે. તમે જોવો એ નકરા દાદરા દાવે છે. એટલા દાદરા તમે અહીંયા એક જોવો એક ટોપ લાગે શું પીડ્યો છે. એટલે મને લાગે આ ઓલું હોય છે સૈનિકો બધા અહીંયા બધા યુદ્ધમાં કોઈક ફાયર કરે એટલે આ બધા ફિલ્ડિંગ ભરતા હોય છે. એક ટોપ અહીંયા છે. જોવો ફૂલ મોજ જ જો આ ભાણો અમારો જોવો તમે ક્યાંય અપલકના હેઠા નો બે હો ભાઈ. તો અમારા મહારાજા ઉપર અત્યારે આક્રમણ થયું છે. તો તમે જોવો આક્રમણ અત્યારે થઈ ગયું છે ને ગોળીબારી અહીંથી થાય છે. બધા હરામી હો. રખડીને થાકી ગયા છે એટલે આજનો બ્લોગ અહીંયા આપણે પૂરો કરી. સીધા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.